नमस्कार विद्यार्थी मित्रों, सेठ जय सोनाल हाई स्कूल अमदावाद तरफथी हूँ મયંકભાઈ સુથાર આપ સૌનું ફરીથી સ્વાગત કરું। આજરોજ આપણે ધોરણ 11 અંગ્રેજી દ્વિતીય ભાષાની અંદર યુનિટ 7 રીડ ટુ એનો પાર્ટ 2 નો અભ્યાસ કરીશું, જેનું ટાઇટલ છે હાઉ ડઝ ઇટ સ્મેલ, કે સુગંધ કેવી રીતે અનુભવાય છે। ગયા લેક્ચરમાં આપણે સુગંધ વિશે થોડું ઘણું જાણ્યું હતું કે જ્યારે આપણે મોટાભાગે શ્વાસ લઈએ છીએ, એટલે કે સૂંઘવાની ક્રિયા કરીએ છીએ, ત્યારે નાકની અંદર આવેલું ઘ્રાણેન્દ્રિય જે વિસ્તાર છે એમાં સુગંધના તત્વને સ્પર્શ કરે છે અને પરિણામે આપણને જુદા જુદા પ્રકારની, એટલે કે જે પ્રકારનો પદાર્થ હોય, ખોરાક હોય, એ પ્રકારની સુગંધ અનુભવાય છે। તો એના વિશે થોડી વધારે ચર્ચા આજે આપણે આગળના પાઠમાં, એટલે પાર્ટ 2 માં કરીશું। ચાલો જોઈએ યુનિટ 7 રીડ 1 પાર્ટ 2। The sense of smell is far more complex than the sense of taste. The sense of smell એટલે કે સૂંઘવાની જે શક્તિ છે, જેને ઘ્રાણેન્દ્રિય કહેવાય છે, ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ, કોમ્પ્લેક્સ એટલે થોડી જટિલ, અઘરી છે, કોના કરતાં? દેન ધ સેન્સ ઓફ ટેસ્ટ, એટલે સ્વાદેન્દ્રિય કરતાં ઘ્રાણેન્દ્રિય જે છે એ ખૂબ જ જટિલ છે। It is almost impossible to prepare a table of objects and their standard smells, કે જુદા જુદા પ્રકારની સુગંધ ધરાવતા વસ્તુઓના જે ટેબલ તૈયાર કરવા એ કદાચ અશક્ય બની શકે। મોસ્ટલી there is never only one smell for one object. અહીંયા તારણ કાઢ્યું છે કે ભાઈ કોઈ પણ એક પદાર્થ માટે એક સરખી સુવાસ રહેતી નથી। જેમ કે આપણે કોઈ ખોરાક બનાવ્યો છે, જેમ અહીંયા તમે ચિત્રમાં આપ્યું છે ચા, તો ચા જ્યારે બનાવતા હોય અથવા તો ચાનું પેકિંગ થતું હોય તે સમયે એનું ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે, જે એક્સપર્ટ્સ હોઈ શકે। એવી રીતે હોટલોની અંદર સેલ્ફ હોય, સેલ્ફ એ જે તે વાનગી સુગંધ સુવાસ એને કારણે એ કેવું છે એ કહી શકતા હોય છે। પણ અહીંયા તારણ શું છે કે એક જ વસ્તુ માટે એક સરખી સ્મેલ હોતી નથી। જેમ જેમ વાતાવરણમાં ચેન્જ થાય એમ વસ્તુની સુગંધમાં પણ ફરક પડતો રહે છે। સામાન્ય રીતે આપણે કોઈ દાળ બનાવી છે કે ભાજી બનાવી છે, ભાજી ખાવા માટે, તો એ જ્યારે ગરમ હશે ત્યારે એની સ્મેલ અલગ હશે, થોડી મીડિયમ એટલે ગરમ અને ઠંડી થાય તો, અને જ્યારે સાવ ઠંડી થઈ ગઈ હોય ત્યારે એની સ્મેલ અલગ હશે। એટલે વસ્તુ એક જ છે, પણ ધીમે ધીમે એની સ્મેલમાં પરિવર્તન થતું જાય છે। તો અહીંયા પણ તમે ચિત્રમાં જુઓ છો કે ચા માટે અલગ અલગ, ચા ભલે એક જ જગ્યાએ થતી હોય પણ એની અલગ અલગ પત્તીઓને અલગ અલગ પ્રકારે સૂકવવામાં આવે, ઉકાળવામાં આવે, તો એ વસ્તુ અલગ અલગ રીતે સુગંધ આપતી હોય છે। બાજુમાં તમને અલગ અલગ વાનગીઓનું ટેબલ આપ્યું છે, જેની અંદર આપણી મિષ્ટાન છે, સ્વાદિષ્ટ રસોઈ છે, તો એ પણ અલગ અલગ સ્વાદ આપતા હોય છે। સાયન્ટિસ્ટ યુઝ ધ ટર્મ ફ્લેવર પ્રોફાઇલ ફોર સ્મેલ્સ, જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો સુગંધ માટે ફ્લેવર એટલે સોડમ, ખુશ્બો જેને કહેવાય, એ સોડમ શબ્દ વાપરે છે, કોના માટે? સુગંધ માટે। They have classified smells under such heading, કે વૈજ્ઞાનિકોએ આ સુગંધને જુદા જુદા શીર્ષક નામ હેઠળ એને વર્ગીકૃત કર્યા છે। જેમાં આપ્યું છે ઇથરલ એટલે એક મસ્ત મજાની સુવાસ, એરોમેટિક, ફ્રેગ્રન્ટ, એમ્બ્રોઇઝલ, ગાર્લિક, બર્નિંગ, ગાઉટી,
ફેટીડ. એટલે અહીંયા 8 આપણને આપ્યા છે, એમાં 4 સુગંધને લગતા એટલે સારી બાબત છે, જેમ કે ઇથરલ એટલે ખૂબ જ પ્રિય સુવાસ, સોડમ એટલે ખુશ્બો કહેવાય, એરોમેટિક એટલે મીડિયમ, ફ્રેગ્રન્ટ એટલે સુગંધ, એમ્બ્રોઝલ એટલે પણ સુવાસ, ગાર્લિક એટલે લસણા જેવી, બર્નિંગ એટલે કંઈક બળ્યાની સુવાસ હોય તેવી, ગાવટી એટલે કોઈ વસ્તુ ઘટ પદાર્થ હોય એની, અને ફેટીડ આપ્યું છે થોડું નિરસતા જેને દુર્ગંધ કહી શકાય એ પ્રકારે. એટલે 4 સુવાસમાં અને 4 દુર્ગંધ પ્રકારની અહીંયા આપણે ક્લાસિફિકેશન. બટ ધીસ ક્લાસિફિકેશન ઇઝ સ્ટીલ ટેન્ટેટિવ એન્ડ અનસેટિસ્ફાઈડ. ભલે આ 8 વર્ગીકરણ કર્યા છે, પણ આ જે 8 વર્ગીકરણ કર્યા છે એ માત્ર ને માત્ર એક પ્રયોગાત્મક છે, એનાથી કોઈ સંતોષ મળતો નથી કે ભાઈ આ જ પ્રકારની સુગંધ છે. It is believed that each natural order of flavor is blend of many smells. એવું માનવામાં આવે છે કે દરેક સ્મેલની અંદર બરાબર એક સુગંધની અંદર અલગ અલગ સુગંધોનો બ્લેન્ડ એટલે જથ્થો જોવા મળે છે અથવા બનેલી છે, સમૂહ જેને કહેવાય. It is believed that each natural order of flavor is blend of many smells. કે ઘણી બધી સુવાસો ભેગી થઈ અને એક સુગંધ બનતી હોય એવું કહી શકાય છે. એટલે કુદરતી રીતે તો આ એક સરસ મજાનું ભેટ કહેવાય આપણા માટે. Do we differ much from one another in our sense of smell? એટલે મનુષ્યો, પ્રાણીઓ, પક્ષીઓ, બરાબર. ત્યારબાદ મનુષ્યની અંદર જોયું કે શું આપણે એકબીજાથી સુગંધની બાબતમાં અલગ પડીએ છીએ? ઓફકોર્સ, હા, અલબત્ત, ચોક્કસ આપણે અલગ પડીએ છીએ. There is some variation in sense of smell of women than that of men. There is some variation in sense of smell of women than that of men. કે સ્ત્રીઓની જે સૂંઘવાની શક્તિ છે એ અને માણસોની સૂંઘવાની શક્તિ છે બંનેમાં તફાવત છે. Women have more acute sense of smell. કે સ્ત્રીઓ પાસે પુરુષો કરતાં વધારે સુગંધની શક્તિ રહેલી છે, એટલે કે સૂંઘવાની શક્તિ છે. એટલે રસોડામાં કંઈક બળતું હોય તો ભાઈઓને ઓછી ખબર પડે, પણ બહેનોને જલ્દી ખબર પડતી હોય છે. એટલે એ કીધું છે કે સ્ત્રીઓને પુરુષો કરતાં થોડી પ્રબળ, એક્યુટ એટલે પ્રબળ જેને કહેવાય એવી સેન્સ આપે છે. એન્ડ ધીસ સેન્સ બીકમ્સ ડલ વિથ એજિંગ, સ્મોકિંગ એન્ડ ડ્રિંકિંગ આલ્કોહોલિક બેવરેજીસ. કે શરૂઆતથી માણસના જન્મથી માંડીને મૃત્યુ સુધી આપણે જુદા જુદા પ્રકારની સુગંધનો અનુભવ કરતા હોય છે. પણ અહીંયા કહે છે કે આ જે સેન્સ સુવાસ છે, જ્ઞાનેન્દ્રિય જે છે એ સમય આવે છે કેવું થાય છે? બીકમ્સ ડલ. ડલ એટલે નિશ્ચિત થતી જાય છે. કેવી રીતે? એજિંગ સાથે. એજિંગ એટલે ઉંમર વધવાની સાથે. બીજા નંબરે આપ્યું છે સ્મોકિંગ. જો તમે ધૂમ્રપાન કરતા હોય, બીડી, સિગારેટ, તો પણ તમને યોગ્ય રીતે જે તે વસ્તુની સુગંધ મળે, કારણ કે તમારા નાકની અંદર જે જ્ઞાનેન્દ્રિયના છે એની અંદર હંમેશા શું રહેલું હોય છે? ધુમાડાના તત્વો રહેલા છે. એન્ડ ડ્રિંકિંગ આલ્કોહોલિક બેવરેજ, અને બિયર કે જવનું પાણી પીતું હોય, એટલે કે દારૂ પીનારાઓ માટે આ 3 વ્યક્તિઓ, ઉંમર વધવાની સાથે એટલે ઘરડા વ્યક્તિઓ માટે, ધૂમ્રપાન કરનારા અને દારૂ પીનારા, એમના માટે આ સેન્સ ઓફ smell becomes dull. When we have common cold, જ્યારે આપણને સામાન્ય શરદી થઈ હોય, the smell receptor located in about 2.5 square centimeter in upper nasal cavity become dead. કે જ્યારે આપણને સામાન્ય શરદી થઈ હોય ત્યારે આપણી જે નાકની કેવિટી છે, પોલાણ છે, એની અંદર
ઉપરના ભાગે જે તમને અગાઉ આપણે ચિત્રમાં બતાવ્યું હતું તે રીતે કે 2.5 સેન્ટીમીટરના વિસ્તારમાં જે પીળા રંગનો બલ્બ આપ્યો છે એ શું થઈ જાય છે? એના રિસેપ્ટર એટલે મૂળ કેવા બની જાય છે? નિસ્તેજ બની જાય. ડેડ એટલે આમ તો મૃત્યુ પામે, પણ અહીંયા ડેડ એટલે નિસ્તેજ બની જાય છે કે થોડા સમય માટે જ્યાં સુધી આપણે શરદી રહે ત્યાં સુધી એની અસર જોવા મળે નહીં. એટલે કોઈ પણ પ્રકારની સુગંધ આપણે અનુભવતા નથી. ધો ધ કોલ્ડ સફરર સેન્સ ઓફ ટેસ્ટ ઇઝ નોટ અફેક્ટેડ, કે માત્રની સૂંઘવાની શક્તિ જ નિસ્તેજ બને છે, એની જે સ્વાદની ઇન્દ્રિય છે એને કંઈ અસર થતી નથી. He believes that he has lost the sense of taste. એને એવું લાગે છે કે એણે પોતાની સૂંઘવાની શક્તિ ગુમાવી છે. એકચ્યુઅલી ખરેખર his sense of smell is lost, કે માત્ર એની સૂંઘવાની શક્તિ જ ક્ષીણ થઈ છે. And therefore he is not able to identify flavors of the food, કે શરદીને કારણે એના જે રિસેપ્ટર્સ છે એ નિસ્તેજ થઈ ગયા છે, માટે એને કોઈ પણ પ્રકારની સુવાસનો અનુભવ થશે નહીં. પારખી નહીં શકે બે આ વસ્તુની આ સુગંધ છે. જ્યારે શરદી થઈ હોય, નાક જ્યારે જામ થઈ ગયું હોય ત્યારે આપણે સુગંધને પારખી શકતા નથી. નેક્સ્ટ જોઈએ ટચ, પ્રેશર એન્ડ પેઇન. ટચ એટલે સ્પર્શ, પ્રેશર એટલે દબાણ, અને પેન એટલે ઈજા, દર્દ જેને કહેવાય. ઓલ રિક્વાયર ડાયરેક્ટ કોન્ટેક્ટ, કે તમારે કોઈને સ્પર્શ કરવો હોય તો પ્રત્યક્ષ રીતે કરી શકો. પ્રેશર કઈ વસ્તુ દબાવી હોય તો પણ તમારે વ્યક્તિગત એની પાસે જઈ વસ્તુને દબાવી શકો. અને પેન એટલે દર્દ, એ પણ તમારે રૂબરૂ. એટલે આ ત્રણ બાબત છે, ટચ, પ્રેશર અને પેન, એ સીધો સંપર્ક જરૂરી છે. યુઝ્યુઅલી સામાન્ય રીતે હિયરિંગ એન્ડ સાઇટ આર લાઇક સ્મેલ, લોંગ ડિસ્ટન્સ સેન્સીસ, કે આપણી જે સાંભળવાની અને જોવાની જે ઇન્દ્રિયો છે, જે શક્તિઓ છે, એ કેવી છે? સ્મેલ જેવી છે. લોંગ ડિસ્ટન્સ સેન્સીસ, કે લાંબા અંતરેથી પણ તમે એને શું કરી શકો? અનુભવી શકો. સ્મેલ હેઝ ઇટ્સ એડવાન્ટેજીસ, સ્મેલનો પોતાનો ફાયદો છે. કેવી રીતે? અહીં આપણે છે કે સાઇટ ઇઝ ઇન સ્ટેટ ઓફ નેચર, કુદરતી વાતાવરણમાં જે દ્રષ્ટિ છે તે ડિપેન્ડન્ટ ઓન ધ સન, એ માત્ર ને માત્ર સૂર્ય પર આધારિત છે. એટલે કે સૂર્યપ્રકાશના અજવાળામાં તમે દૂર સુધી જોઈ શકો છો. એન્ડ ઇઝ ટુ અ ગ્રેટ એક્સટેન્ટ યુઝલેસ એટ નાઇટ, પરંતુ એ જ દ્રષ્ટિ રાત્રે તમારા માટે કોઈ ઉપયોગી થતી નથી. એટલે કહેવાનો અર્થ કે ભલે સાંભળવું, જોવું અને સુગંધ ત્રણેય સરખા છે, લાંબા અંતરથી અનુભવાય, પણ જોવાની જે દ્રષ્ટિ છે માત્ર ને માત્ર પ્રકાશમાં એટલે કે લાઇટમાં જોઈ શકાય છે, અંધારામાં જોઈ શકાતું. બટ સ્મેલ ઇઝ ઓન ડે એન્ડ નાઇટ ડ્યુટી, કે જ્યારે સુગંધ એ દિવસ હોય કે રાત્રિ હોય એ હર હંમેશ માટે આપણને અનુભવાતી હોય. જેમ કે આપણે મુસાફરી કરતા હોય અને કોઈ જગ્યાએ જીઆઈડીસીનો વિસ્તાર આવે તો કેમિકલની સુગંધ આવે, કોઈ જગ્યાએ કેનાલ હોય તો સુગંધ આવે, કોઈ જગ્યાએ અમૂલ પ્લાન્ટ ચાલતું હોય, તો કોઈ ખાવાની ફેક્ટરી હોય, અથવા તો આપણી આસપાસમાં કોઈ સરસ મજાની મીઠાઈ બનતી હોય સુગંધીદાર, તો એ આપણે દિવસ હોય કે રાત્રિ હોય અનુભવી શકાય છે. જ્યારે દ્રષ્ટિ માત્ર ને માત્ર સૂર્યપ્રકાશ જ જોઈએ. ઓલ્સો હિયરિંગ ઇઝ ડિપેન્ડેડ ઓન ધ પ્રોડક્શન ઓફ સાઉન્ડ. બીજી બાબત છે કે અવાજને પણ દિવસ અને રાત્રિ એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ અવાજ જે છે એ કેવા પ્રકારનો અવાજ છે એના પર આધારિત છે. શ્રવણ શક્તિ શાના પર આધારિત છે? અવાજના ઉત્પાદન પર. કે તમે એક સામાન્ય ટપલી મારો તો તમને ઓછું સંભળાશે, પણ ધડામ દઈને કઈ વસ્તુ પછાડશો તો તરત તમને સંભળાશે. એટલે કહેવાનો અર્થ કે અવાજ જે છે
સાંભળવું, શ્રવણ શક્તિ એ જે તે વસ્તુ જે તે અવાજના ઉત્પાદનમાં એના તરંગો પર આધારિત છે. ઇફ એનિમલ એ is trying to locate animal B, animal B may succeed refraining from making a sound. કે જેમ કોઈ ગાય એના વાછરડાથી છૂટું પડી ગયું છે, એટલે વાછરડાની ગાય એની માતાથી છૂટું પડી ગયું છે, તો બંને સાંભળશે અને એના અવાજ પરથી ગાય કે વાછરું કે જે તે દિશામાં અવાજ આવે છે ત્યાં જતો હોય છે. તો અહીંયા પણ કહે છે કે એ એનિમલ એ બી એનિમલને ટ્રેસ કરવા માગે છે, એને જોવા માગે છે, તો કઈ દિશામાંથી અવાજ આવે છે એ તમે સાંભળી અને એ તરફ જશે. ઓર્ડર એટલે કે ગંધ ઓન ધ કોન્ટ્રરી ઇઝ નોટ કોન્શિયસલી કંટ્રોલ. જ્યારે ગંધને તમે નિયંત્રિત કરી શકતા નથી, એ દિવસ હોય રાત્રિ હોય, તમે ભલે ઊંઘતા હો પણ તમારું નાકની અંદર જે શ્વસન ક્રિયા ચાલુ હોય છે એમાં પણ તમે એ ગંધને પણ પારખી શકો છો. એટલે અહીંયા કીધું કે દ્રષ્ટિ અને શ્રવણ શક્તિ એ બંને એકને સૂર્યપ્રકાશ અને બીજાને અવાજના ઉત્પાદનની ક્ષમતાને આધાર છે. જ્યારે ગંધ એટલે કે સુગંધ કે ગંધ એની કોઈ પ્રકારની પાબંદી નથી, એ ગમે ત્યારે તમે અનુભવી શકો છો. અમંગ પ્રાઇમેટ્સ જનરલી, ખાસ કરીને વાનરોમાં, પ્રાઇમેટ્સ એટલે વાનરો, એન્ડ હ્યુમન્સ એસ્પેશિયલી, અને વધુ પડતું જોઈએ તો માણસો અને વાનરોની અંદર ધ સેન્સ ઓફ સ્મેલ has been displaced for a long distance. Purpose is by the sense of sight. કે માણસોની અંદર અને વાનરોની અંદર જોવાની દ્રષ્ટિ છે એણે ટૂંકા ગાળાની જે સૂંઘવાની શક્તિ છે એને બદલી છે. એટલે કહેવાનો અર્થ કે જે લાંબા અંતરથી સૂંઘાવવું જોઈએ એને બદલે હવે આપણે લાંબા અંતર સુધી જોઈ શકીએ છીએ. એટલે લાંબા ગાળા માટે જે અનુભૂતિ થવી જોઈએ સુગંધની, એને બદલે આપણે લાંબુ દૂર સુધીનું જોઈ શકીએ છીએ. ધીસ ઇઝ ધ રિઝલ્ટ નોટ ઓનલી ઓફ શાર્પનિંગ ઓફ સાઇટ બટ ઓફ ડેટનિંગ સ્મેલ. અને પરિણામે આપણે, અને એને કારણે શું થયું છે કે આપણી જોવાની જે દ્રષ્ટિ છે એને આપણે કેવી કરી છે, તેજ કરી છે, પરંતુ સ્મેલ જે છે એને શું કર્યું છે, ડેટન એટલે કે નબળી પાડી છે. અવર સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર લેસ ડેલિકેટ ધેન ધેટ ઓફ ડોગ. કે આપણી જે સૂંઘવાની શક્તિ છે, ઘ્રાણેન્દ્રિય છે, એ એક કૂતરાની જે ઘ્રાણેન્દ્રિય છે, કૂતરા માટે જે સૂંઘવાની શક્તિ છે એનાથી કેવી છે, થોડી ડેલિકેટ, એટલે ખૂબ જ ઓછી, નાજુક કહેવાય જેને કહેવાય. ધીસ શોઝ અપ in the physical fact that the area of smell reception in our nose is much less. કે આ બતાવે છે કે આપણી અંદર જે જ્ઞાનેન્દ્રિયનો વિસ્તાર છે એટલે કે રિસેપ્શન એનું શું છે, એરિયા ખૂબ જ નાનો છે. એન્ડ સો ઇઝ the area of brain given over to reception and analysis of olfactory sensation. અને પરિણામે જ આપણે આપણી શ્રવણ શક્તિ, સૂંઘવાની શક્તિને તેજ બનાવી શકતા નથી. ચિત્રમાં તમે જોઈ શકો છો કે ડોગની અંદર અહીંયા આપ્યું છે 300 મિલિયન ઓલ્ફેક્ટરી રિસેપ્ટર્સ છે, જ્યારે માણસની અંદર માત્ર ને માત્ર 6 મિલિયન ઓલ્ફેક્ટરી રિસેપ્ટર્સ છે. એટલે એના આધારે પણ તમે કહી શકો છો કે આ તમે જોઈ શકો છો ચિત્રમાં કે કૂતરાની અંદર થોડી વધારે, તો મનુષ્ય કરતાં કેટલાય ગણું રિસેપ્ટર તે છે એમ કહી શકાય. એટલે મનુષ્ય કરતાં કૂતરાની જે સૂંઘવાની શક્તિ છે, અને કૂતરાની સાથે બિલાડીની પણ સૂંઘવાની શક્તિ ખૂબ જ તીક્ષ્ણ હોય છે. The mechanism by which a particular smell activates.
અ સર્ટેન રિસેપ્ટર કે ભલે ગમે તે રચના હોય જ્ઞાનેન્દ્રિયની. That is why one chemical smells thus and another smells so is as yet unknown. કે જ્ઞાનેન્દ્રિયની રચનાને કારણે હજુ એ નક્કી નથી થયું કે શા માટે એક કેમિકલની સુગંધ અલગ હોય છે અને બીજા કેમિકલની સુગંધ અલગ હોય છે. રિસેન્ટલી હમણાં તાજેતરમાં there have been suggestions that chemicals smells as they did. કે કેમિકલ્સ જુદા જુદા પ્રકારની સુગંધ એટલે કે ગંધ આપે છે કારણ કે because of the overall shape of their molecules. કે કેમિકલની અંદર જે તત્વો રહેલા છે મોલિક્યુલ્સ એટલે તત્વો, એ તત્વો જુદા જુદા હોય તો એની સુગંધ આપણે અલગ અલગ, જેમ કે પેટ્રોલની સુગંધ અલગ, ડીઝલની અલગ, ગેસની અલગ, કલરની અલગ ઓર ડામરની અલગ, બધા કેમિકલ્સ જેવા છે પણ તે છતાં બધાની શું છે સુગંધ અલગ છે. ઓર બીકોઝ દે પંચર ધ મેમ્બ્રેન્સ ઓફ સ્મેલ રિસેપ્ટર્સ, અથવા તો દે પંચર એટલે કાણું પાડ કોને મેમ્બ્રેન્સ એટલે અંતઃત્વચા, જે આપણે આગલા ચિત્રમાં જોયું હતું પીળા રંગનું જે છે એની અંદર રિસેપ્ટર છે અને રિસેપ્ટરની અંદર મેમ્બ્રેન્સ એટલે અંતઃત્વચા હોય. તો સુગંધના જે તત્વો છે આ મેમ્બ્રેન્સને અંદર પ્રવેશે છે અને પરિણામે એની સુગંધ જ્યાં સુધી એ મેમ્બ્રેન્સ પર એક્ટિવ રહે છે ત્યાં સુધીની અસર હોય. તો તમે જુઓ કે કોઈ ધૂમ્રપાન કર્યું હોય તો થોડા સમય માટે એના નાકની અંદર એ ધુમાડાની અસર રહેશે. કોઈ એવા ક્ષેત્રમાં આપણે પસાર થઈએ, ભલે ત્યાં નજીક નથી ગયા પણ એની દુર્ગંધ કે ગંધ આપણે થોડા સમય માટે અનુભવશું. એ જ પરિણામ છે કે એના જે મોલિક્યુલ્સ છે એણે આપણા અંતઃત્વચાને શું કર્યા છે છેદી નાખ્યા છે. ઓર because the parts of same manner of puncturing or the same fashion of vibrating would all smell the same. કે જે રીતે એક કરતાં વધારે પાર્ટ્સ જે છે એ પેલા રિસેપ્ટરને છેદે છે અથવા તો એને કારણે રિસેપ્ટરનું જે ધ્રુજારી થાય છે એ પ્રકારે આપણને બધી સ્મેલ એક સરખી પણ લાગતી હોય છે. However, તેમ છતાં all such theory are yet on the stage of conjecture. conjecture એટલે અનુમાન, કે આ બધા જ જે સિદ્ધાંતો છે એ માત્ર ને માત્ર એક અનુમાન છે, ધારણા છે કે ભાઈ આ કેમિકલની સુગંધ આવી છે પેલા કેમિકલ્સની અલગ છે એવી રીતે. વોટ એવર ધ મિકેનિઝમ ઓફ સ્મેલ, કે સુગંધની જે કંઈ રચના હોય, ધ સેન્સ ઇટસેલ્ફ ઇઝ મોસ્ટ રિમાર્કેબલ, કે આપણા માટે તો જ્ઞાનેન્દ્રિય અસાધારણ છે કે જેને કોઈ બીજું બનાવી ના શકે કુદરત સિવાય. ઓલ્ધો સમ હ્યુમન સેન્સીસ કેન બી આઉટડન બાય મિકેનિકલ ડિવાઇસીસ, સ્મેલ કેન નોટ. કે આપણા શરીરની અંદર જો કોઈ અંગ બગડી ગયું હોય અથવા તો કપાઈ ગયું હોય તો એને તમે બદલી શકો છો યાંત્રિક રીતે, પણ સુગંધ એટલે કે નાકને બદલી શકશો નહીં. જે જ્ઞાનેન્દ્રિય છે એને બદલી શકાતી નથી. The living nose is not likely to be replaced by any non-living contrivance in the foreseeable future. કે કદાચ તમે આંખો બીજી નાખી શકો, કાન નાખી શકો, દાંત નાખી શકો ઓર હાથ પગ બીજા, પણ નાકની અંદર જે આ રિસેપ્ટર્સ છે ઓર જ્ઞાનેન્દ્રિય છે એને તમે આવનાર ભવિષ્યમાં પણ બદલી શકશો. That is why in the age of superlative mimication, કે આધુનિકરણના યુગમાં the master chef, the tea taster, the perfume compounder are likely to remain immune to the possibility of technological unemployment. કે જો આવું નવું થાય તો આ બદલાતા સમયની અંદર યાંત્રિક યુગની અંદર પણ જે માસ્ટર શેફ છે એટલે રસોઈ બનાવનાર, ટી ટેસ્ટર, ચાનો પારખનાર કે પછી સુગંધિત પદાર્થને બનાવનાર એ કદાચ બેરોજગાર રહી શકે, પણ એ શક્ય નથી. કારણ કે
બધી વસ્તુ આપણે બદલી શકીશું. આપણી જે ઇન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય, એ બદલી શકાશે નહીં. તો મિત્રો, આશા રાખું કે આ યુનિટ 7 રીડ 1નો પાર્ટ 2 આપને ગમ્યો હશે. તમને ગઈકાલે જે કહું છું એવો વિડીયો આની પછી તમને મોકલી આપવામાં આવશે, જેની અંદર સ્મેલ મિકેનિઝમ કેવી રીતે કામ કરે છે એ તમે જોઈ શકશો. નેક્સ્ટ ટાઈમ મળીએ, ત્યાં સુધી ગુડ બાય ટુ